નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નેપાળ પર સંકટના વાદળો દૂર થવાનું નામ નહીં લઈ રહ્યા। પહેલા તો કૃત્રિમ અને હવે કુદરતે કહેર માંડ્યો છે। નેપાળના 36 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદે તબાહી મચાવી છે। વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂર આવતા ઓછામાં ઓછા 40થી વધુ લોકોના મોત થયા છે અને અનેક ગુમ થયા છે। નેપાળ પોલીસે પ્રવક્તાએ નિબોધ ઘિમરીએ જણાવ્યું હતું કે જુદા જુદા સ્થળ પર ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રવક્તા શાંતિ મહતે જણાવ્યું હતું કે પૂરના કારણે 11 લોકો વહી ગયા છે। તેમની શોધખોળ ચાલુ છે। ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે। આજે સવાર સુધીમાં સૂર્યોદય મ્યુનિસિપાલિટીના ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 5, માનસુંગેબેલ મ્યુનિસિપાલિટીમાં 3, ઇસલમ મ્યુનિસિપાલિટીમાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। વહીવટીતંત્રે રાહત કામગીરી શરૂ કરી છે। આ વિસ્તારની એએસપી પોખરલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આપત્તિના મૃત્યુઆંક વધી શકે છે। હાલમાં નુકસાનીની સમીક્ષા થઈ રહી છે। અત્યાર સુધીમાં મારી પાસે નુકસાન અને નુકસાનીની માત્ર પ્રાથમિક વિગતો છે। બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।